લોકસભાની ચૂંટણીને પગલે અમદાવાદનું વહીવટી તંત્ર સજ્જ થયું. આજથી ઈવીએમ અને વીવીપેટની ફાળવણી શરૂ કરવામાં આવી. ઈવીએમ અને વીવીપેટની ફાળવણી 3-4 દિવસ સુધી કરવામાં આવશે. ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ કોમ્પ્યુટરાઇઝ રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે વિધાનસભા બેઠક દીઠ ઈવીએમ અને વીવીપેટને સ્ટ્રોંગ રૂમ ખાતે મોકલવામાં આવ્યા હતા. રાજકીય પક્ષોની હાજરીમાં ઈવીએમ અને વીવીપેટનો વિધાનસભા મત વિસ્તારમાં સ્ટ્રોંગ રૂમમાં નિયત પ્રોટોકોલ મુજબ સંગ્રહ કરવામાં આવશે. 21 વિધાનસભા મત વિસ્તાર અને 5 સંસદીય મત વિસ્તાર માટેના ઈવીએમના ડિસ્ટ્રીબ્યુશનની કામગીરી આજરોજ માનનીય જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી પ્રવીણા ડીકે મેડમ તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રી અમદાવાદ દ્વારા હાજર રહેલ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં આજ રોજ આ વેરહાઉસ ખોલવામાં આવેલ છે. આ વેરહાઉસમાંથી જે વિતરણ કરવાની કામગીરી જે 3-4 દિવસમાં પૂર્ણ થશે એ દરમિયાન 6814 જેટલા બેલેટ યુનિટનું વિતરણ કરવામાં આવશે. 6814 જેટલા કંટ્રોલ યુનિટનું ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવશે તેમજ 7357 જેટલા વીવીપેટનું વિતરણ કરવામાં આવશે.